સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। જીતેન્દ્ર કાછડિયાના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આજે સાંજે જીતેન્દ્ર કાછડિયાના રિમાન્ડ પૂર્ણ થશે। જીતેન્દ્ર કાછડિયાની 10 લાખની લાંચ મુદ્દે ધરપકડ કરવામાં આવી છે। વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે જીતુ કાછડિયા। 2 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ હતી। વિપુલ સુહાગિયા જીતેન્દ્ર કાછડિયા સામે ફરિયાદ। મગોબના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી। અગાઉ વિપુલ સુહાગિયાની થઈ ચૂકી છે ધરપકડ। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, બંને કોર્પોરેટરના ધરપકડનો જે મામલો છે જેમાં એકના રિમાન્ડ મંજૂર, શું વિગતો સામે આવી? તેથી આખો મામલો જે છે એ મગોબના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે ₹10 લાખની લાંચ માંગવાના મામલે આ બાબતે સત્તાવાર રીતે એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ નોંધાતાની સાથે જ કોર્પોરેટર આજે આમ આદમી પાર્ટીના વિપુલ સુહાગિયા છે જેમની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ અમે રાજકોટ જેલમાં છે। પરંતુ વોર્ડ નંબર 16ના જે કોર્પોરેટર જીતુ કાછડિયા હતા તે વોન્ટેડ થઈ ગયા હતા। ત્યારબાદ એમને પકડી પાડવામાં આવ્યા હતા। ગતરોજ એમને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મળ્યા હતા। હવે આજે સાંજે એમના રિમાન્ડ પૂરા થતા ફરી એકવાર એસીબીની ટીમ એમને કોર્ટમાં રજૂ કરશે। ફર્ધર રિમાન્ડની માંગણી કરશે। જો કોર્ટ આપશે તો રિમાન્ડ લેશે અથવા તો પછી જ્યુડિશિયલ કસ્ટડીનો ઓર્ડર કરવામાં આવશે। જી બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે।